બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ વસલ્લલ્લાહુ અલા મુહમ્મદ વ આલિhi તબીન તાહિરીન. મારા વહાલા ખોજા રેડિયોના સાંભળનારાઓ અને પ્યારા સાથીદારાઓ, ખાસ કરીને ખોજા ટીવીના જોનારાઓ પણ આપ સર્વેને આ લાઈવ પ્રોગ્રામમાં હું સ્વાગત કરું છું. ખોજા રેડિયોના આ પ્રોગ્રામમાં જેવી રીતના થોડીક વાર મોર આપણે ઇન્ટ્રોડક્શન કર્યા હતા કે સ્ટુડન્ટ, બહુ જ ફખ્ર વાત છે કે આપણે સ્ટુડન્ટ રહીએ, કારણ કે સ્ટુડન્ટ રહેવું એક આપણું સૌભાગ્ય છે, ફખ્ર છે. જ્યારે ફખ્રની વાત થાય છે તો આપણે ફખ્રે કોમ અમારી સામે મોજૂદ હોય છે, અને આપણે ફખ્રે કોમ જે આપણે કેટલાક ટાઈમથી આપણા નૌજવાનો છે કે જે આપણે સાથે ગુજાર્યા છે, સાથે ફરતા હતા, સાથે પિકનિકમાં જતા હતા, અને આજે અમે જોઈએ છે કે માશાલ્લાહ ગ્રેજ્યુએશનની મેદાન ઉપર છે, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, અને આપણે એકદમ ખુશી મહેસૂસ થાય છે. તો વાકઈ આપણે એ દુનિયા જેટલી પણ તરક્કી કરતી જશે, ઇલ્મ હંમેશા બલંદ થતી જશે. એવી જ તરીકેથી ઇજ્જત, રિસ્પેક્ટ સોસાયટીની અંદર એવું છે કે જેના પાસે નોલેજ, એજ્યુકેશન એ હોય, અને એના જ થકી ઇન્સાન ખુદા તરફ પહોંચે છે. તો દોસ્તો, આજે અમારી દરમિયાનમાં નવજવાન ઇલ્મના સિતારાઓ, સ્ટાર્સ ઓફ નોલેજ. જી દોસ્તો, આપણે એ લોકોની આ ખિતાબ કહે છે સ્ટાર્સ ઓફ ગ્રેજ્યુએશન, સ્ટાર્સ ઓફ એજ્યુકેશન, યા સ્ટાર્સ ઓફ લાઇટ, જેને કહે છે કે નૂર છે સિતારાઓનું, કે જે આજે અમારી દરમિયાનમાં મોજૂદ છે. પણ ફક્ત સ્ટુડન્ટ્સ એવા સ્ટુડન્ટ્સ છે કે જે આપણે કહીએ છીએ કે અહીંયાના જ રહેવાલા છે, આપણા છે, પણ એ લોકો અભ્યાસ લઈએ છે બહારગામમાં. પણ બહારગામની અંદર એવી સિચ્યુએશન આવી જાય છે, એવા ચેલેન્જીસ સામે આવી જાય છે કે કોઈક વખતે આપણા સ્ટુડન્ટ્સ ડગમગાવી દઈએ છે, પણ હિંમત નથી આવતા. હિંમત કરને વાલોं की कभी हार नहीं होती. તો એમ જ તરીકેથી આગળ વધતા જાતે અને એ લોકો એજ્યુકેશનની કમાલો પર પહોંચી જાય છે. પણ આજે આ પ્રોગ્રામને હું હોસ્ટ નહીં કરીશ. કમાલની વાત તો એ છે, કમાલની વાત તો એ છે કે આજે હું હોસ્ટ નહીં કરું. હું તમારી ખિદમતમાં એક પ્રોગ્રામની ઇબ્તિદા કરી છે. તો હું એમ કહું કે હું આ આખે પ્રોગ્રામની ચાવી છું. તો જ્યારે એ ચાવીનો એક દરવાજો ખુલે છે તો પછી એની અંદર ઘણા ઘણા એવા બાબો છે, એક કિરણો છે કે જે અમારી સામે આવે છે. આ જે આખો પ્રોગ્રામ જે લીડ કરવાના છે એ છે આપણા ભાઈ બિરાદરે અઝીઝ મોહમ્મદ અલીભાઈ જીવન, કે જે પોતાની બહેતરીન અંદાજમાં આ પ્રોગ્રામને પોતે લીડ કરશે, પોતે હોસ્ટ કરશે. તો હું આ પ્રોગ્રામમાં ખાસ કરીને સ્પેશિયલ સ્વાગત કહું છું મોહમ્મદ અલીભાઈને. મોહમ્મદ અલીભાઈ, વેલકમ પ્લીઝ. કે આજે પ્રોગ્રામમાં તમે સ્વાગત કહું છું. સૌથી પહેલા હું તમને સલામ કરું છું અને વેલકમ કહું છું આ પ્રોગ્રામની અંદર. મોહમ્મદભાઈ, તમે પણ એક સ્ટુડન્ટ રહી ચૂક્યા છો, અને તમે પણ અત્યારે તો માશાલ્લાહ પોતે એક હાઈ પોઝિશનમાં તમે કામ કરો છો, અને તમે છો, અને તમારી ઇલ્મની હવાલાથી તો અમુક બે ત્રણ ગુફ્તગુ તમારા સાથે કરું તો તમારી ઇજાઝત? બિસ્મિલ્લાહ. થેન્ક યુ વેરી મચ મોહમ્મદભાઈ. મોહમ્મદ અલીભાઈ, સૌથી પહેલા તો મને એ કહો કે તમારી એજ્યુકેશન તમે ક્યાંથી હાસિલ કર્યા, અને તમારી એજ્યુકેશનનું જે આપણે એમ કે ગ્રેજ્યુએશન તમે અહીંયાથી કર્યા છો કે ફ્રાન્સથી કર્યા છો? તો સૌપ્રથમ અઉઝુ બિલ્લાહિ મિનશ શૈતાનિર રજીમ, બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ, રબ્બી શ્રહ લી સદરી વ યસ્સિર લી અમરી વહલુલ ઉક્દતમ મિન લિસાની યફકહુ કૌલી. ahsan. શુક્રિયા તમારું મારા માસ્ટર, મારા માવતર શેખ મુસ્તફા. તમે આટલું બોલી ગયા અને ઇન્ટ્રોડ્યુસ કરી ગયા, માશાલ્લાહ. અને આજનો આપણો પ્રોગ્રામ છે એનું મેઇન પિક્ચર, મેઇન પોઈન્ટ ઇલ્મ છે. બેશક તમે કહી ગયા કે ઇલ્મ એક એવી ચીજ છે કે આપણને અલ્લાહ તરફ લઈ જાય છે. ને તમે સવાલ કર્યા, હું તમને કહું કે હું પણ આજે તાલિબે ઇલ્મના વચમાં તાલિબે ઇલ્મ છું. અને આપણે ઇલ્મ હાસિલ કરવું, મને એક હદીસ યાદ આવી જાય છે આપણા ઇમામ અલી અલૈહિ સલામની, કે ઉતલુબુલ ઇલ્મ મિનલ ઇલહાદ. બેશક તમે પણ તાલિબે ઇલ્મ છો, બેશક હું પણ તાલિબે ઇલ્મ છું, અને આપણા સિતારાઓ પણ તાલિબે ઇલ્મ છે. એક્ઝેક્ટલી. તો તમે પૂછ્યા મારું ઇન્ટ્રોડક્શન. જી પ્લીઝ. તો હું તમને કહું કે બહુ લાંબુ થઈ જશે જો હમણાં હું બોલીશ, પણ આપણે તો ઇલ્મ, મેઇન ઇલ્મ અહીંયા હાસિલ કરેલ છે માશાલ્લાહ, માસ્ટર ડિગ્રી સુધી અહીંયા રેયનન આઇલેન્ડમાં.
માશાઅલ્લાહ. અહીંયા પણ ઇલ્મ આપણે હાસિલ કરી શકીએ છીએ, પણ આપણા જે આ નવજવાનો સિતારાઓ છે, છે હા. આ લોકોને આપણે દૂર મૂકેલા છે. એક્ઝેક્ટલી કારણ કે એક્ઝેક્ટલી. દૂરથી વળી બીજું ઇલ્મ આપણે હાસિલ કરશું તો સુબહાનલ્લાહ. એ આપણને ખબર પડશે કે કેવી રીતે આ લોકો આપણા દોસ્તો, મારા તો દોસ્તો જ છે, બિલકુલ, મિત્રો છે, બિલકુલ, ભાઈઓ છે, બિલકુલ. કેવી રીતે ઈ લોકો આ ઇલ્મ હાસિલ કર્યા, બહાર જઈને ઇલ્મ હાસિલ કરે છે, કેવી રીતે ઈ લોકો જઈ શક્યા, કેમ ઈ લોકોનું ચોઈસ થયું, સુબહાનલ્લાહ. અને શું ઈ લોકો આપણા નવયુવાનોને અને એ લોકોના માવતરોને. એડવાઇસ આપી શકે. આપી શકે. વન્ડરફુલ. થેન્ક યુ વેરી મચ ઇનડીડ. બહુ જ ફાઇન. અને આજે જે તમે આ પ્રોગ્રામ લીડ કરવાના છો અને ઇન્શાઅલ્લાહ તાઆલા અમે સાંભળશું અને અમે પોતે પણ શીખશું ઇન્શાઅલ્લાહ તાઆલા તમારાથી. તો તમે કેવું મહેસૂસ થાય છે કે આજે તમે સ્ટુડન્ટ્સના પ્રોગ્રામને લીડ કરો છો? એ તો હું પહેલું તો હું શુક્રિયા આ લોકોનું અદા કરું છું જી. કે પરબાર આપણને લબ્બૈક કીધું. Thank you આપણે very એ much. લોકોને Exactly. કીધા કે આપણે આ પ્રોગ્રામ કરીએ, પરબાર આ લોકો લબ્બૈક કીધા. Very nice. આપણે તો સેવક છે. Thank you. આપણું કામ એ છે કે આ લોકો ચમકે તો આપણે ચમકે. બેશક. સુબહાનલ્લાહ. ઇન્શાલ્લાહ ગ્રેટ. લીડ નું પ્રોગ્રામ એમ આપણે લીડ કરશું ઇન્શાલ્લાહ. અને આપણું કોશિશ ઈ હશે ને તમે, હું માફી માંગુ છું આપણા ખોજા રેડિયોના સાંભળનાર અને ખોજા ટીવીના જોનાર જેની આદત છે ગુજરાતીમાં પ્રોગ્રામ સાંભળવાની માશાઅલ્લાહ. અને જોવાની, જી. લોકો પાસે હું બે હાથ જોડીને માફી માંગુ છું કે ઇન્શાઅલ્લાહ આ પ્રોગ્રામ આપણે ફૂલ ફ્રેન્ચમાં રાખશું, જી. 100% en français, કારણ કે આનું આપણું જે ટાર્ગેટ છે જી. એ નવયુવાનો છે. બેશક. મને ખબર છે કે આપણા માવતરો પણ સમજે છે અને આપણા બિલકુલ. નવયુવાનો ગુજરાતી પણ ગુજરાતી પણ સમજે છે. પણ ઇન્શાઅલ્લાહ અમારા મિત્રો છે એ લોકો માટે પણ ઈઝી ઈઝી પડે, એ લોકો વધારે ફ્લેક્સિબલ રહે. તો અમે ઇન્શાઅલ્લાહ જરાય. પ્રોગ્રામને થેન્ક યુ વેરી મચ મારા ખોજા ટીવીના જોનારો અને ખોજા રેડિયોના સાંભળનારાઓ. મોહમ્મદભાઈ જે છે, મોહમ્મદ અલીભાઈ એકદમ જોરમાં છે અને મોટિવેટેડ છે માશાઅલ્લાહ આ પ્રોગ્રામને લીડ કરવા માટે. અને એક ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ કહું છું કે આપણા દીકરા કે દીકરાઓ, આપણા બોયઝ, આપણા યુથ્સ, નૌજવાનો, ચાહે આપની દીકરીઓમાં હોય, પ્લીઝ તમારા પાસે કાંઈ પણ એક્સપિરિયન્સ હોય, અગર તમે બહાર ગામમાં પણ છો, અત્યારે અમારા સાથે પ્લીઝ લિંક કરો, કોન્ટેક્ટ કરો, તમારો એક્સપિરિયન્સ અમારા સાથે શેર કરો. જરૂર તમારા સાથે અમે અલગ અલગ સેશન્સ રાખશું ઇન્શાઅલ્લાહ તાઆલા, ગુજરાતીમાં હોય કે ઇંગ્લિશમાં હોય કે ફ્રેન્ચમાં હોય ઇન્શાઅલ્લાહ તાઆલા. આપણું આ ખોજા ટીવી જે છે અલ્હમ્દુલિલ્લાહ અત્યારે મલ્ટીલિંગ્વલ થઈ ગયો છે માશાઅલ્લાહ. કે જ્યારે ગુજરાતીના પ્રોગ્રામ હોય છે તો ગુજરાતીના પ્રોગ્રામ અમે પેશ કરીએ છીએ, ઇંગ્લિશના પ્રોગ્રામ હોય છે તો આપણે ઇંગ્લિશમાં પેશ કરીએ છીએ, ઉર્દુમાં અગર પ્રોગ્રામ હોય છે તો ઉર્દુમાં બી પેશ કરે છે. ને આજે અમે જોઈ રહ્યા છો કે ફ્રેન્ચ જબાનની અગર આપણે જરૂરત પડે છે તો ફ્રેન્ચમાં પણ અમે ઓડિયન્સને આટલો ઇલ્મનો ખજાનો આપે છે. તો બસ મુજ હકીને તમે થોડીક વાર માટે રજા આપો, અમે એક નાનકડો બ્રેક લઈ લે અને ત્યારબાદ આપણા મોહમ્મદ અલીભાઈ જે છે આ ખાસ પ્રોગ્રામને હોસ્ટ કરશે ને તમે ઇન્ટરેસ્ટની સાથે હાથમાં એક ઇન્ટરેસ્ટિંગ કપ ઓફ કોફી તમે હાથમાં લેજો અને સાથે મીઠાઈ પણ હશે અને પ્રોગ્રામ તમે સાંભળતા રહેજો અને જબાનની અંદર પણ મીઠાશ ભરાતી જશે. થેન્ક યુ વેરી મચ અને ફરીથી આપણે મુલાકાત કરશું. જઝાકલ્લાહ. أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. Farivar, bienvenue sur Khoja Radio et Khoja Télé. Assalamu alaikum à nos chers auditeurs et à nos téléspectateurs. Alhamdulillah, ce soir nous aurons l'occasion d'avoir une émission en full French, 100% français, parce que notre thème principal, notre sujet principal tourne autour de l'acquisition de savoir. Et cette acquisition de savoir est très importante pour notre jeunesse. Quelle que soit la région, quel que soit le territoire, le savoir est essentiel. Et nous avons vu tout à l'heure en introduction avec notre maître, Cheikh Mujtaba, qui nous a dit « Le savoir permet d'atteindre Dieu ». Et je voudrais remercier nos pépites, nos diamants. Je sais que dans notre communauté, il y a beaucoup de diamants. Mais aujourd'hui, nous avons 3 diamants autour de nous qui ont accepté de participer à cette émission. Et je les salue. Je leur dis « Ahlan wa sahlan ». Bienvenue, salam alaikum. Wa alaikum salam. Wa alaikum salam. Wa alaikum salam wa rahmatullah. Alors, pour faire une rapide présentation, à ma gauche, j'ai frère et ami
Danis Hassim Ali Rajpar, le fils de Kassim Bey, que tout le monde connaît à La Réunion. À ma droite, j'ai Zainoul Bey Haider Ali, le fils de Eric Bey Fatex. Et à sa droite, j'ai Mikdad Bey Rajab Ali, le fils de Mauter Iqbal Bey Jaber. Donc, salam à tous, bienvenue, détendez-vous, tout se passera bien et on va parler en français aujourd'hui, donc vous êtes tranquilles. Pour introduire le sujet, j'ai fait le choix de vous rappeler tous les programmes que nous avons vécus ces dernières semaines avec la fin du mois de Ramadan et le mois de juillet, qui est un mois propice aux résultats des examens. Et nous avons observé dans chacune de nos organisations et au travers des newsletters, emails de World Federation, Africa Federation, CROI par exemple, que des jeunes ont été honorés. Mais pourquoi ces jeunes ont été honorés? Ces jeunes ont été honorés parce qu'ils ont acquis un savoir. Ils sont arrivés à un certain niveau dans leurs études. Et cela prouve à quel point nous accordons, quelle est l'importance que nous accordons aujourd'hui à ces études. Car, comme l'a dit Cheikh Moustaba, je le rappelle, les études permettent d'atteindre Dieu. Alors, nous avons vécu toutes ces cérémonies, nous avons vu que des étudiants ont été honorés et j'ai une petite pensée pour ceux qui ont vécu une année difficile, qui n'ont pas réussi à obtenir leur diplôme, et je demanderai à mes frères de dire Amin à mon doigt. J'espère, par la grâce de Dieu et nos 14 Massoumines, que s'ils ont des sessions de rattrapage, qu'ils les réussissent, Inch'Allah, et que s'ils redoublent et qu'ils doivent refaire leur année, qu'ils réussissent cette année encore mieux que l'année qui vient d'être écoulée. Inch'Allah. Alors, donc, le thème principal de notre émission de ce soir, c'est Ilm, et les deux questions qui vont nous guider, qui vont être le fil conducteur de notre émission de ce soir, la première est celle-là. Faire ses études, en particulier ici, pour cadrer le sujet, on va parler des études supérieures, hors de son territoire d'origine. Pour les Réunionnais, on va parler de métropole ou d'ailleurs. Est-ce une opportunité difficile à saisir, mais nécessaire? Et comment nos jeunes étudiants, ainsi que leurs parents, ont-ils pu surmonter ces difficultés pour en faire une expérience réussie? Voilà les deux questions. Et je me rappelle d'un hadith du prophète qui disait « Utlubul ilm » c'est-à-dire acquérir le savoir, même si vous devez aller jusqu'en Chine. Alors, on pourrait faire un grand débat autour du savoir. Parle-t-on du savoir mondain, académique, ou parle-t-on du savoir religieux? Mais nous allons borner notre débat aujourd'hui, pour ce soir, sur le savoir académique, parce que nous avons fait ce choix-là, et on pourrait avoir une autre émission qui parlerait de savoir religieux. Je profite pour expliquer à l'auditoire que vous pouvez réagir. N'hésitez pas à réagir, n'hésitez pas à poser vos questions. Et pour cela, vous pouvez soit envoyer vos questions sur les réseaux sociaux, Facebook. Vous avez aussi WhatsApp, vous pouvez envoyer un message à Cheikh Moustaba ou à l'équipe Kodja TV Radio qu'on ne cessera de remercier parce que sans eux, nous ne pourrions nous exprimer aujourd'hui. Ou vous pouvez également m'envoyer sur mon mobile un message WhatsApp et on fera en sorte de répondre ou en tout cas d'obtenir des lumières de ces diamants de notre communauté. Et enfin, je rappelle ce que Cheikh Moustaba a dit tout à l'heure en Gujarati. Nous sommes à la recherche et nous invitons les jeunes qui font des études à l'étranger, qui sont actuellement à La Réunion et qui veulent bien nous consacrer un peu de leur temps pour partager leur expérience. Donc on les invite pour faire une prochaine session et surtout, j'insiste,
le savoir n'a pas de genre. Donc j'insiste, nous avons besoin de témoignages d'étudiantes. Nous avons aujourd'hui des étudiants, mais il est important que nos filles, nos futures mères, acquièrent aussi du savoir. Et pour cela, nous voulons le témoignage de nos étudiantes. Alors n'hésitez pas, vous pouvez aussi réagir sur Facebook et nous faire part de vos commentaires. Alors je vois que mes amis trépignent d'impatience pour réagir à tout cela. Je leur demanderai d'être authentiques, d'être sincères, mais d'être sans langue de bois ce soir. Donc j'invite Danis Bey à réagir et à nous expliquer son parcours avant le bac, parce que les études se préparent en amont et non pas à la terminale au moment où on doit faire APB, enfin on en parlera dans un instant. Donc comment il a fait ses choix, comment il a été guidé et quel a été son parcours jusqu'au bac. Et puis on invitera les autres à participer. Tout d'abord, salam alaikum. Merci à l'équipe de Kodja TV de nous accorder ce temps. C'est très important pour nous de pouvoir expliquer un peu à toute la jeunesse tout ce qui se passe, etc., comment on a fait nos choix et les études supérieures en général. Donc moi, j'ai fait, on va dire, un parcours classique pour faire médecine. C'est-à-dire que en sortant du collège, j'ai fait une seconde MPI, qui n'existe plus, je crois, aujourd'hui, où le nom a changé. Donc plutôt basé sur les sciences mathématiques, physique et chimie. Et ensuite, j'ai fait une première et une terminale SVT. C'est-à-dire que j'étais vraiment plus basé sur les sciences de la vie et de la terre. C'est ce qui m'intéressait le plus. Et donc, en sortant du lycée, après le bac, j'avais globalement deux choix en tête. C'est-à-dire soit la médecine, soit une prépa bio. Et donc, je me suis plus basé sur la médecine. C'est ce qui m'intéressait le plus. M'intéresser à l'homme, l'anatomie, etc. Donc, on va dire que globalement, moi, c'était un choix qui s'est fait, qui était déjà en tête depuis le début et qui s'est confirmé lors de mon cursus au lycée. Alors, pardonne-moi de te couper dans ta réflexion, mais ce choix, tu l'as fait en seconde, en première, en terminale. À quel moment médecine s'est révélée à toi? Non, bien avant. C'est-à-dire que même depuis le collège, c'est vraiment ce qui m'intéressait. J'étais plus basé sur les sciences, on va dire, sciences de la vie et de la terre que les maths ou la physique. La MPI, ça m'a surtout aidé pour le contexte, on va dire, la méthode de travail, le cadre de travail, plus que par les maths, etc. Et ensuite, ce cadre de travail m'a permis, par la suite, en première, en terminale, et ensuite en médecine, pour, on va dire, m'encadrer et me donner cette rigueur de travail. D'accord. Donc, dès le collège, la médecine déjà apparaissait dans ta réflexion, dans ton processus de réflexion. C'est ça. Même si ce n'était peut-être pas la finalité certaine, mais il y avait déjà, tu préparais le chemin pour aller vers ça. Exactement. C'était vraiment la médecine ou de la biologie. C'était vraiment le côté, on va dire, vraiment SVT. Et donc ensuite, on va dire, vu ce qu'on voit au lycée déjà, ça m'a vraiment conforté dans mon choix de la médecine. Ok, pour toi, première S, terminale S, option SVT, c'est la voie royale pour faire médecine. On va dire que ça aide en fait quand même. Ça aide déjà dans les matières et également dans la rigueur de travail. C'est sûr que c'est plus facile d'avoir sa première année de médecine en faisant une filière SVT qu'en faisant une ES par exemple. On voit des choses qui pourront nous aider par la suite et c'est également cette rigueur de travail, on va dire ce cadre de travail qui nous aidera par la suite. Très bien. Je te remercie pour cette introduction et ton parcours. Donc, on a un profil scientifique orienté santé. Donc, déjà, c'est un premier pas. Aujourd'hui, on a dans nos invités un scientifique avec un profil santé.